साथ सहकारનો વિકાસ મહીસાગરનો એ વિચાર આ વાત સાથે મહીસાગર જિલ્લા કલેક્ટરે પ્રોજેક્ટ સહકારની શરૂઆત કરી છે, જેમાં આંગણવાડી દત્તક યોજના, પૂર્ણા શક્તિ, સરકારી યોજનાઓનું 100% સેચ્યુરેશન જેવા પ્રોજેક્ટ્સને પ્રારંભે જ ખૂબ સફળતા મળી છે અને મુખ્યમંત્રી શ્રી દ્વારા અભિનંદન પત્ર પણ પ્રાપ્ત થયો છે। તો આવો જાણીએ શું છે પ્રોજેક્ટ સહકાર। જ્યાં સાથ છે, સહકાર છે, ત્યાં જ વિકાસ છે। આ વાતને અક્ષરશઃ સાબિત કરી બતાવી છે મહીસાગર જિલ્લાના કલેક્ટર અર્પિત સાગરે અને અધિકારીઓએ। જિલ્લા કલેક્ટરની ટીમે શરૂ કરેલ પ્રોજેક્ટ સહકાર આ વાતની સાક્ષી પૂરે છે। પ્રોજેક્ટ સહકારમાં વિકાસના 7 સ્તંભો આંગણવાડી દત્તક યોજના, ઉલ્લાસ નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ, દિવ્યાંગજન સશક્તિકરણ, પૂર્ણા શક્તિ યોજના, યુવા કૌશલ્ય વર્ધન, કૃષિનું આધુનિકીકરણનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં અધિકારીઓ દ્વારા આંગણવાડીઓ દત્તક લેવાના અભિગમે ખૂબ સારા પરિણામો આપ્યા છે। સહકાર એટલે જો એક્ઝિસ્ટિંગ ગવર્મેન્ટની સ્કીમ્સ ઓલરેડી ચાલે છે, જેના લાભ બધાને મળે છે, એમને એક પુશ આપવાનું અમે ગવર્મેન્ટ સેક્ટર તરીકે ગવર્મેન્ટના અમે લોકો બધા ઓફિસર્સને સહકાર આપવાનું છે। બધા બીજા ડિપાર્ટમેન્ટ્સમાં જ્યાં જ્યાં સોશિયલી કામ ચાલે છે, અમારા જો પ્રોજેક્ટ સહકાર છે એમાં આમાં કઈ કોમ્પોનન્ટ્સ રાખેલા છે। જો પહેલા અને સૌથી મહત્વપૂર્ણ કોમ્પોનન્ટ છે આ આંગણવાડીના છે। ઓલમોસ્ટ 600થી વધારે ઓફિસર્સ અને કર્મચારીઓને એક આંગણવાડી દત્તક આપવામાં આવી છે, જેમાં જે આંગણવાડીમાં 6-7 માસ પહેલા જો સૌથી વધારે મેલનરિશ સેમ અને મેમ બાળકો હતા, આ મેં એડોપ્ટ કર્યું છે અને બીજું ડીડીઓ સાહેબને, એસપી સાહેબને એવી રીતે કર્યું છે એડોપ્ટ। અને અમે લોકો દર માસ આવે છે, વિઝિટ લઈએ છીએ અને આપણા સામને જ અમે લોકો વેટ અને હાઇટ જો બાળકોના છે આ ચેક કરીએ છીએ। આંગણવાડીમાં કલેક્ટર મેડમે મુલાકાત લીધી ત્યારે મારા છોકરાનો 8 કિલો 900 ગ્રામ વજન હતું। તેમને સલાહ સૂચન પ્રમાણે મેં CHC બાકોર પર લઈ ગયો હતો અને જે નાસ્તો જે દર મહિને 7 પેકેટ મળે છે એ પેકેટનું એને ભાવતું ભોજન આપું છું। એનાથી સારું એવું અત્યારે વજન વધ્યું છે, તો અત્યારે 9 કિલો 600 ગ્રામ એનું વજન થયું છે। તો ઉલ્લાસ નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ અંતર્ગત મહીસાગર જિલ્લામાં સર્વે બાદ મળી આવેલા 5579 નિરક્ષરોને સાક્ષર કરવાનું અભિયાન ઉપાડવામાં આવ્યું છે। ડીઈઓ કચેરી દ્વારા, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે, જેમાં રાત્રે 7 વાગે જો લોકો ઈચ્છુક છે, કરીબ અમને સર્વે પણ કરાવ્યું હતું અને 4000 લોકો એવા નીકળ્યા છે જે ગામમાં 60%થી ઓછા લિટરસી રેટ હતા, તો એમના માટે ક્લાસ શરૂ કરવામાં આવી છે। બહુ મોટી સંખ્યામાં વોલન્ટિયર્સ છે, બાળક છે 11th અને 12th ક્લાસના, અને આ લોકો જો ઈચ્છુક છે 4000 લોકો એમને ભણાવે છે। અમારે છોકરો મને ભણાવે છે, નોમ લખતા ને વાંચતા આવડે છે। કલેક્ટર બેન આવેલા તો અમને સારું લાગ્યું, સારું હવે ભણીએ છીએ અને રોજ અમે આવીએ છીએ। અમે ખાસું શીખ્યા છીએ, એટલું નોમ વાંચતા, બોર્ડ વાંચતા આવડે, નોમ લખતા આવડે છે। અમે 60 વર્ષની ઉંમરે હવે ભણીએ છીએ તો સારું સાહેબ। અમે સ્કૂલના લગભગ 30-40 વિદ્યાર્થીઓ અમે આ કાર્યક્રમમાં જોડાયા હતા અને બીજા વિદ્યાર્થીઓ શહેરના છે એથી તે ભણાવી શકતા નથી, પણ અમે ગામડાના છીએ એટલે અમે જે નિરક્ષરો છે તેમને શોધીને આ ભણાવવાનું કામ કરીએ છીએ। જે અમે આ 3 મહિનાથી આ કામ કરીએ છીએ અને આ બહેનો સારી રીતે ભણવા માટે આવ્યો પણ છે અને અમને આ કામ કરવામાં ખૂબ જ મજા આવે છે। તો મિશન મંગલમ યોજના હેઠળ સ્વસહાય જૂથની બહેનો આર્થિક રીતે સશક્ત બની રહી છે। જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓના પટાંગણમાં હાલ કુલ 6 મંગલમ કેન્ટીન સફળતાપૂર્વક કાર્યરત છે। બહેનો પગભર થાય એના માટે અમે કેન્ટીન ચાલુ કર્યું છે। અમે બધા બહેનો 10 બહેનો ભેગા મળી અને સાથ સહકારથી અમે આ કેન્ટીન ચલાવીશું અને દેશી જમવાનું બનાવીશું અને જે અમારા આ લોકલના તાલુકામાં આવતા જતા બધા લાભાર્થીઓ અને અમુકના જે આવે છે એને લોકોને અમે ભોજન પૂરું પાડીશું। પ્રોજેક્ટ સહકાર અંતર્ગત કુપોષણ મુક્ત મહીસાગર અભિયાનને માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા સન્માનપત્ર પણ પ્રાપ્ત થયું છે, જે સમસ્ત ટીમ મહીસાગરના સહિયારા પ્રયાસોથી શક્ય બન્યું છે। ગુડ ન્યૂઝ ગુજરાત માટે મહીસાગરથી અશ્વિન પંડ્યાનો રિપોર્ટ।